અમે 2000 કરી દઈએ તો 2000 હે સરપંચ કેમ થાય પાછું એનું ધ્યાન રાખવું બધું કરવું પડે એમ ખાલી. અને બીજું એક છે આ બધું ભલે ઝાડવા બધી વાત દરરોજ 2 ટેમ્પા કપાઈ નીકળે કોણ મદદ એનું કામ કરાવો કેમ ભાઈ એવું છે 2 ટેમ્પા રોજ નીકળે છે કપાઈ એ ટેમ્પા કરાવો એ નીકળી ને હવાલે છે 45 અમારે તો 5 જ આવે અને બાકી તો બધું મામલતદાર સાહેબને હવાલે એ 30 વર્ષ તમે બધા ભેગા થઈ 2000 વૃક્ષો જ્યાં વાવવાનો છે એનું વ્યવસ્થિત જગ્યાનું લોકેશન આપી છે. એક સ્થળ ઉપરથી જાય તોય કંઈ વાંધો નથી, ઊભા બેલ્ટ કરો તોય વાંધો નથી. કેમ છે સદભાવનાવાળા હાજર છે? પહેલાં આવી ગયા તમે અહીંયા 2000 વૃક્ષો આ ત્રણેય ટીમને મળી અને કરી લો ચેતનભાઈ બધા સાથે બરોબર. આપણે જે ગામમાં 2000 વૃક્ષો આપણા 51,000 આપણો ટાર્ગેટ છે આપણી વિધાનસભા. પ્રથમ તો વિશ્વ પર્યાવરણ દિવસની બધાને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. સાથોસાથ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબને પણ અભિનંદન આપું છું કે જે રીતે સમગ્ર દેશની અંદર એક પેડ માં કે નામ એનું સંધાને સમગ્ર દેશની અંદર જે ખૂબ મોટા પ્રમાણમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં પણ આવ્યો છે. આજે સમગ્ર રાજ્યની અંદર આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ, પ્રદેશ ભાજપના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ દ્વારા સમગ્ર રાજ્યની અંદર દરેક ધારાસભ્ય દરેક વિસ્તારની અંદર સારી રીતે વૃક્ષારોપણના પણ કાર્યક્રમો કરી શકે એ પ્રકારની એક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમારા મત વિસ્તારની અંદર ખાસ કરીને અમે એક નિયમ નક્કી કરી છે કે સદભાવના સાથે રાખી અને સદભાવનાની સાથે એક ટાઈમ કર્યું છે. અમરેલી વિધાનસભાની અંદર 25 જેટલા ગામમાં 51,000 જેટલા વૃક્ષોનું એક વાવેતર કરવાનું છે. એનું સંધાન આજે વડિયા ગામે આપણે વૃક્ષારોપણ કર્યું છે. આવી રીતે કુકાઓ સવારમાં કર્યું, એ પહેલાં મોટા માંડવડા, સણોસરા, અત્યારે આમને પછી શીતલ, પીપલ, અલગ અલગ ગામોની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર વૃક્ષારોપણના કાર્યક્રમો કરવાના છે. 51,000 જેટલા વૃક્ષો એ 15 દિવસની અંદર સદભાવના સાથે જે નક્કી કરી સમગ્ર વિસ્તારની અંદર વૃક્ષારોપણ પણ થવાનું છે. સાથોસાથ લોકોને પણ વિનંતી કરું છું કે ગ્લોબલ વોર્મિંગની સામે લડાઈ કરવા માટે આપણે બધાએ પણ જાગૃત થવું પડશે. દરેક લોકોએ પોતાના પરિવારના નામે 2-5 વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ અને મોદી સાહેબનું જે નેમ છે એક પેડ માં કે નામ એને આપણે બધાએ સાકાર કરવા માટે આપણે બધાએ પોતાના નામે એક વૃક્ષોનું વાવેતર પણ કરવું જોઈએ. જે રીતે ગરમીના પ્રમાણની અંદર એમની સામે લડાઈ માટે એક લીલોતરીનું વાવેતર. અરે રહ્યું જવું પૂછવા સીધું ચાલુ જ પૂછ લે ક્યાં જગ્યા તમે નક્કી કરો છો?